પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસ નિમિત્તે સુરતમાં પ્રધાનમંત્રી મોદીના 125થી વધુ આકર્ષક ચિત્રોની પ્રદર્શની યોજાઈ હતી। સંપ્રતિ ફાઉન્ડેશન અને વોલ ઓફ ફેમ દ્વારા આકર્ષક ચિત્રો પ્રદર્શિત કરાયા હતા। કાર્યક્રમનું ઉદ્ઘાટન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું। ગૃહ રાજ્યમંત્રીએ પોતાના સંબોધનમાં લોકોને પ્રધાનમંત્રી મોદીની જેમ સતત કાર્યરત રહેવા સંદેશો આપ્યો હતો। સુરતમાં આ નમો ચિત્ર પ્રદર્શની 22 સપ્ટેમ્બર સુધી ચાલશે। તમારા ને મારા જેવા યુવાનોને ને ચહેરા ઉપર થાક નજરે પડે। હવે વાત ભાદરવી પૂનમના મેળાની। અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવવા પહોંચ્યા છે। શક્તિદ્વારથી અનેક ભક્તો દંડવત પ્રણામ કરતા પહોંચ્યા, ત્યારે એક બહેનની માનતા પૂર્ણ થતા અનોખી ભક્તિ જોવા મળી। આંખે પાટા બાંધી દંડવત પ્રણામ કરતા એક બહેન મા અંબાના દરબારમાં પહોંચ્યા હતા। જેવી જેની શ્રદ્ધા તે રીતે માતા તેમને પોતાની મનોકામના પૂર્ણ કરવામાં મદદ કરે છે। આપ જોઈ રહ્યા છો, કઠોર તપસ્યા કરી રહેલા આ બેન સિદ્ધપુરથી આવ્યા છે અને સિદ્ધપુરથી તેઓ ખાસ આજે માતાજીના દર્શન કરવા આવ્યા છે, પરંતુ માતાજીના દર્શન ભાદરવી પૂનમના મેળામાં તેઓ આ રીતે દંડવત પ્રણામ કરીને કરશે। આંખે પાટા બાંધ્યા છે અને આંખે પાટા બાંધ્યા બાદ તેઓ દંડવત પ્રણામ માતાજીને કરી રહ્યા છે। સિદ્ધપુરથી આવેલા આ પરિવાર છે તેની સાથે વાતચીત કરીશું, જાણીશું તેમની વાત। બેન, તમે સિદ્ધપુરથી આવો છો, વર્ષોથી આવો છો, શું મનોકામના હતી અને કેવી રીતે પૂર્ણ થઈ? મારી ભાભીને વાલનું ઓપરેશન કરાવવાથી અન્ય નળીનો વાલ પહોળો થતો તો ડૉક્ટરે ફર્સ્ટ વાર ઓપરેશન કરવાનું કીધું તો નેક્સ્ટ ટાઈમ ગયા એટલે એમને કીધું કશું જ નહીં, દવામાં મટી જશે, મટી ગયું, એટલા માટે માનતા પૂરી કરી। અને દંડવત ક્યાંથી શરૂઆત બાર માતાજીના આગળ એન્ટ્રી છે ને ત્યાંથી એન્ટ્રીથી શરૂઆત કરી છે, તો પ્રવેશ દ્વારથી તેમણે શરૂઆત કરી છે અને આપ જોઈ રહ્યા છો અવિરતપણે તેઓ ખાસ કરીને માતાજીને અરજ કરી રહ્યા છે અને તેમણે જે મનોકામના પૂર્ણ કરી તે મનોકામના પૂર્ણ કરી છે દંડવત પ્રણામ કરીને। માતાજીની ભક્તિ અને શ્રદ્ધા કહી શકાય કે તેમણે જે માનતા માની હતી તે પૂરી થઈ ગઈ અને તેમના ભાભી છે તે સ્વસ્થ થઈ ગયા અને એટલે જ તેઓ હવે માતાજીને ભાદરવી પૂનમના અવસરે દંડવત પ્રણામ કરતાં કરતાં આંખે પાટા બાંધીને આવી રહ્યા છે। મિત્રો પણ સાથે છે, પરિવારના લોકો પણ સાથે છે અને ખાસ કરીને માતાજીની સાચી શ્રદ્ધા સાથે તેઓ આગળ વધી રહ્યા છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે મેળાના અંતિમ દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અંબાજી પહોંચ્યા। તેમણે સિદ્ધહેમ સેવા કેમ્પની મુલાકાત લીધી હતી, સાથે મેળાના પોલીસ કંટ્રોલ પોઈન્ટની પણ મુલાકાત લીધી હતી। મંદિરમાં તેમણે ધ્વજા પૂજન પણ કર્યું। પોલીસ વિભાગની ધ્વજા સાથે પદયાત્રા કરી અંબાજી મંદિર જશે। હવે હર્ષ સંઘવી ગુજરાત પોલીસની કામગીરીની સરાહના કરી। તેમણે કહ્યું કે પોલીસે થાકેલા ભક્તોને હોંસલો આપ્યો। આપણે સૌએ આ દ્રશ્ય જોયા છે। મારા પોલીસ પરિવારના જવાનો શાંતિ ને સલામતી સાથે સાથે માં અંબાની કઈ રીતે ભક્તિ કરતા હતા। રાત દિવસ સમય જોયા વગર બોલ માડી અંબે, જય જય અંબેના નારા જોડે કિલોમીટરોથી ચાલતા ચાલતા આવેલા થાકેલા શ્રદ્ધાળુઓનો હોંસલો બુલંદ રાખવાનું કામ ગુજરાત પોલીસ, બનાસકાંઠા પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। સમાચારોમાં આગળ વધીએ। શાકભાજીના ભાવ આસમાને પહોંચતા હવે શાકભાજીની ચોરીની ઘટનાઓ પણ સામે આવી રહી છે। આ વખતે વાપીના જાણીતા એક હોલસેલ માર્કેટમાં ધોળે દિવસે શાકભાજીની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો। હાઈવે પર આવેલી વાઇબ્રન્ટ શાક માર્કેટમાં દિવસે અજાણ્યો શખ્સ જથ્થાબંધ શાકભાજીની એક દુકાનમાં પહોંચે છે, જ્યાં દુકાનદાર સાથે ભાવતાલ કરી અને થોડી જ વારમાં નજર ચૂકવી અને એક વ્યક્તિ દુકાનમાં રાખેલા કાંદા આદુની આખી બોરીની ચોરી કરી અને ઉચકી તેને લઈને ફરાર થઈ જાય છે। દુકાનદારે સ્ટોકની ગણતરી કરતા 2 બોરી ઓછી હોવાનું ધ્યાન આવતા સીસીટીવી ફૂટેજ ચેક કરતા સમગ્ર હકીકત ખુલી।
વૃક્ષારોપણનો લક્ષ્યાંક સિદ્ધ કરવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અગ્રેસર. એએમસી ગાર્ડન વિભાગે 30 લાખ વૃક્ષોના રોપણનો લક્ષ્યાંક સિદ્ધ કર્યો. એએમસી રાજ્યભરમાં કર્યું સૌથી વધુ ટ્રી પ્લાન્ટેશન. વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થયેલા અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 30 લાખ વૃક્ષોનું વાવેતર થયું. પીએમ મોદીએ કરેલા આહવાન માં કે નામ એક પેડ અંતર્ગત નાના ચિલોડામાં કરાયું વૃક્ષારોપણ. જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે વૃક્ષારોપણનો જે લક્ષ્યાંક હતો 30 લાખ વૃક્ષો રોપા વાપી અને વૃક્ષારોપણ કરવાનું, એ આજે અહીંયા નાના ચિલોડા ન્યૂ શાહીબાગમાં અહીંયા 27,550 વૃક્ષ રોપોનું વૃક્ષારોપણ કરી અને એ લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે. ગુજરાતમાં અમદાવાદ એક જ કોર્પોરેશન છે 30 લાખ ઝાડ, અને મિશન 3 મિલિયન ટ્રી અંતર્ગત પૂરું કર્યું છે આજે. જો ખાસ કરીને માનીય પ્રધાનમંત્રીશ્રીને એક પેડ માં કા નામે એ કોન્સેપ્ટ સાથે એ મિશન 3 મિલિયન ટ્રીનો આજે સક્સેસફુલી કોર્પોરેશન કમ્પ્લીટ કર્યું છે. ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ છે, ત્યારે ધોરણ 10 પછી હવે ડિપ્લોમા એન્જિનિયરિંગનો ટ્રેન્ડ વધી રહ્યો છે. તેમાં ખાસ કરીને કમ્પ્યુટર, આઈટી, મિકેનિકલ જેવા એન્જિનિયરિંગમાં એડમિશન લેવા વિદ્યાર્થીઓનો ધસારો વધ્યો છે. એડમિશન કમિટીના મેમ્બર સેક્રેટરી ભાસ્કર અય્યરે કહ્યું, ડિપ્લોમા એન્જિનિયરિંગ માટેની સરકારી અને સેલ્ફ ફાઇનાન્સ મળીને કુલ 63,000 આસપાસ સીટો છે, જેમાંથી અત્યાર સુધી 38,900 જેટલી સીટો ભરાઈ છે. સરકારી કોલેજોની 22,213 બેઠકોમાંથી 19,400 જેટલી બેઠકો ભરાઈ છે. સરકારી કોલેજોમાં ગત વર્ષે 86% જેટલી બેઠકો ભરાઈ હતી, જેમાં આ વખતે 2% વધારો મળીને 88% જેટલી બેઠકો ભરાઈ છે. મિકેનિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, ઈસી એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ અને આઈસીટી જે પણ પોપ્યુલર બ્રાન્ચીસ કહેવાય છે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ. રાત્રે 12 વાગ્યે પૂર્ણ થશે મેળો. 6 દિવસમાં 27 લાખથી વધુ યાત્રિકોએ કર્યા મા અંબાના દર્શન. મેળાની પૂર્ણાહુતિ બાદ આવતીકાલથી શૈક્ષણિક કાર્ય શરૂ થશે. દર્શન અને આરતીનો સમય રાબેતા મુજબ થશે. ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા અંબાજી. સીધે મેં સેવા કેમ્પમાં સંઘવીનું થયું ભવ્ય સ્વાગત. મેળાના છેલ્લા દિવસે સંઘવીએ લીધી અંબાજીની મુલાકાત. અંબાજીમાં આજે પત્રકારોએ ધજા ચડાવી. માહિતી વિભાગની ટીમ અને પત્રકારો પહોંચ્યા મા અંબાના ધામ. મેળાના છેલ્લા દિવસે અંબાજીમાં ભક્તોનો ઘોડાપૂરો મટ્યો. હર્ષ સંઘવીએ પોલીસ કંટ્રોલ પોઈન્ટની લીધી મુલાકાત. ડીજીપી અને રેન્જ આઈજીએ હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું. પોલીસ કંટ્રોલ પોઈન્ટ ખાતે કરી સંઘવીએ ધજાની આરતી. સંઘવીએ ભક્તોને પીરસ્યો લાડુનો પ્રસાદ. હર્ષ સંઘવીએ લીધા અંબામાના આશીર્વાદ. ડીજીપી વિકાસ સહાય સાથે મંદિર પરિસરમાં પહોંચ્યા હતા સંઘવી. બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી ગુંજ્યું મંદિર પરિસર. મહાકુંભ માઈ ભક્તોથી છલકાયો. ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપી રહેલા સફાઈ કર્મીઓનું સન્માન કરાયું. જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધિકારીએ 450 જેટલા સફાઈ કર્મચારીઓને સન્માનિત કર્યા. કર્મચારીઓની કામગીરીની સરાહના કરી તેમનો ઉત્સાહ વધાર્યો. મા અંબા પ્રત્યે ભક્તોની અનેરી શ્રદ્ધા. આંખે પાટા બાંધી સિદ્ધપુરથી દંડવત પ્રણામ કરતા કરતા અંબાજી પહોંચ્યા મહિલા શ્રદ્ધાળુ. ભાદરવી પૂનમને લઈ અંબાજીમાં ભક્તોની ભીડ. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં કંડક્ટરનો વિડીયો વાયરલ થયો. હર્ષોલ્લાસ વચ્ચે મેળાની મોજ માણતા અને નાચ દેખાયા કંડક્ટર. ગરબાના તાલે નાચતા કંડક્ટરને જોઈ રાહદારીઓના ચહેરા પર પણ ખુશીની લહેર છવાઈ. સુરત જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન પૂર્ણ થયું. ભક્તિમય માહોલ વચ્ચે પોલીસ કર્મીઓ પણ ગરબે ઘૂમતા દેખાયા. ગણેશ વિસર્જન શાંતિમય રીતે પૂર્ણ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો. યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર. ભાદરવી પૂનમે કાળિયા ઠાકરના દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ. શામળિયાએ સોનાની વનમાલા અને હીરા જડિત મુગટનો વિશેષ શણગાર. મહેસાણામાં ઊંઝાના ઉમિયાધામમાં ધ્વજા મહોત્સવનો આજે છેલ્લો દિવસ. 6 દિવસમાં 12 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન. પૂનમ નિમિત્તે દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો. ધજા મહોત્સવના છેલ્લા દિવસે ઉમિયાધામમાં ઉમટ્યું માનવ મહેરામણ. 12 લાખથી વધુ ભક્તોએ ધજા મહોત્સવમાં માતાજીના દર્શન કર્યા. માતાજીનો ચાચર ચોક જય ઉમિયાના નાદથી ગુંજી ઉઠ્યો.
વડોદરાના પ્રતાપ મણઘાની પોળના યુવક મંડળની અનોખી ભક્તિ શ્રીજીની વિસર્જન યાત્રામાં ભક્તોએ રોડ પર બેસીને કર્યા હનુમાન ચાલીસાના પાઠ શ્રીજીની વિસર્જન યાત્રામાં સર્જાયેલા ભક્તિભર્યા માહોલનો વિડીયો થયો વાયરલ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મંદિરોમાં લાગી લાંબી કતાર શ્રાદ્ધ પક્ષ નિમિત્તે લોકોએ ગયા કોટા તીર્થ પર શ્રાદ્ધની વિધિવત પૂજા કરી ઘી મધ દૂધ ફૂલ સહિતની સામગ્રીથી લોકોએ ભગવાનને અભિષેક કર્યો મુંબઈમાં લાલબાગના રાજા અને અન્ય વિશાળ ગણેશ પ્રતિમાઓનું થયું વિસર્જન બોટમાં વિશાળ પ્રતિમાઓને ગીર ગોમ ચોપાટી લઈ જવાઈ વિસર્જન કરી બાપાને વિદાય અપાઈ મુંબઈના જુહુ બીચ પર સ્વચ્છતા ઝુંબેશ ગણપતિ વિસર્જન બાદ શાળાના બાળકો અને એનજીઓના કર્મચારીઓએ કરી સફાઈ જુહુ બીચ પર સફાઈ કરીને બાળકોએ સમાજને આપ્યો સ્વચ્છતાનો સંદેશ